જય શ્રી કૃષ્ણ. આવો શ્રી યમુનાજીનો પ્રાકટ્યનો પ્રકાર જોઈએ. ગોલોકધામમાં શ્રી રાધિકાજીએ શ્રી કૃષ્ણ સમક્ષ અદ્ભુત નૃત્ય કરતા તેઓ પ્રસન્ન થઈ ગયા અને કંઈક માંગવા કહ્યું. ત્યારે શ્રી રાધિકાજીએ એકાંત સ્થળની માગણી કરી. યુગલ સ્વરૂપના હૃદય કમળમાંથી તે જ ક્ષણે એક સ્નેહસુધા રસના પ્રવાહ સાથે દ્રવીભૂત સરિતા રૂપે વહેવા લાગી. તે સરિતા એટલે જ શ્રી યમુનાજી. સૂર્યનારાયણના પત્ની સંજ્ઞાની પુત્રી મેળવવાની હઠથી તેઓએ તપ કર્યું અને નારાયણી રૂપ પુત્રી પામ્યા. જન્મથી જ તેને કૃષ્ણ લગન લાગી હતી. શ્રી કૃષ્ણ એમ રટતા રટતા તે પ્રગટ થઈ. તેથી સૂર્યનારાયણ તે કન્યાને લઈને ગોલોકધામ પહોંચ્યા. શ્રી કૃષ્ણએ તેનો અંગીકાર કરી કહ્યું, હું કૃષ્ણ અને આ કૃષ્ણ સદૈવ મારા હૃદયમાં બિરાજમાન રહેશે. ગોલોકમાં વિરજા સખીના રૂપે ઓળખાશે. ભવિષ્યમાં મારા ભૂતલ અવતાર વખતે વ્રજલીલાના સાક્ષી બનશે. આ રસરૂપા નારાયણી શક્તિ તે જ શ્રી યમુનાજી. 16 વર્ષના સ્વામિનીજી રૂપે શ્રી યમુનાજી પ્રગટ્યા. ત્યારે તેમના હૃદયમાં એવો ભાવ હતો કે હું શ્યામ સુંદરની સેવા માટે પ્રગટી છું. તેમના હૃદયમાં, નેત્રમાં, સંપૂર્ણ શ્રી અંગમાં શ્રી શ્યામ સુંદર વિરાજી ગયા. તેથી તેવું જ મેઘશ્યામ શ્રી અંગ શ્રી યમુનાજીએ પણ ધારણ કર્યું. તેમનું ગોલોકધામમાં બિરાજેલું શ્રી સ્વામિનીજી રૂપ તે આધ્યાત્મિક. મથુરા ગમન વખતે જે જળ ચરણ સ્પર્શ માટે ઊંચા થયા તે આધિદૈવિક અને આપણે જેમના દર્શન, સ્પર્શ, પાન કરી શકીએ તે આધિભૌતિક સ્વરૂપ છે. શ્રી યમુનાજી ઠકુરાણી ઘાટે સાક્ષાત બિરાજે છે, માટે ઝારીજીનું જળ ત્યાંથી ભરાય છે. ગોલોકધામમાં પ્રગટ થઈ ત્યાંથી પ્રયાણ કરી શ્રી યમુનાજી ભૌતિક સૂર્યમંડળમાં પ્રવેશી સૂર્યપુત્રી કાલિંદીજીને સાથે કલિંદ પર્વત પર કૂદકો મારે છે. કલિંદના ખોળામાં બેસે છે. શ્રી યમુનાજી આથી કલિંદી કે કલિંદગીરી નંદિની પણ કહેવાય છે. પૂર્વે પ્રભુએ કલિંદને વર આપ્યું હતું કે શ્રી યમુનાજી તેમના મસ્તક પર ચરણ ધરીને ભૂતલ પર અવતરશે અને તેમના સ્પર્શથી કલિંદને કદીએ કલી બાધા નહીં કરે. પછી ત્યાંથી વ્રજમાં પધારતા તેમનું આધિદૈવિક રસાત્મક સ્વરૂપ આધિભૌતિક સ્વરૂપમાં બિરાજી ગયું. તેથી જગતને તે અલૌકિક સ્વરૂપનું જ્ઞાન ન થયું. શ્રી મહાપ્રભુજીએ આપણને તે દર્શાવ્યું. ગર્ગ સંહિતામાં એવું લખ્યું છે કે શ્રી યમુનાજી અને શ્રી ગંગાજી બંનેનું પ્રાગટ્ય ગંગા દશમીએ થયું. તેથી તેમનો પ્રાગટ્ય દિવસ એ પણ મનાવાય છે. ચૈત્ર સુદ છઠે જમનાવતા ગામમાં ભાનુગોપને ત્યાં થયેલા પ્રાગટ્ય વિશે ઈચ્છારામજી જેવા વ્રજ કવિના પદો મળે છે, પણ અષ્ટસખાના નથી મળતા. શ્રી ગુસાઈજીના છઠ્ઠા પુત્ર યદુનાથજી એ શ્રી યમુનાજીનું ભાવાત્મક પ્રાગટ્ય કહેવાય છે. તેમનો પ્રાગટ્ય ઉત્સવ ચૈત્ર સુદ છઠે આવે છે, માટે ચૈત્ર સુદ છઠ પણ શ્રી યમુનાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે. વળી શ્રી યમુનાજી એ શ્રી મહાપ્રભુજીને શ્રાવણ સુદ ત્રીજે ઠકુરાણી ત્રીજે દર્શન દીધા, માટે પુષ્ટિમાર્ગીય માટે તો તે જ પ્રાગટ્યોત્સવ દિવસ છે. બોલો કલિંદ સુતા શ્રી યમુનેજી કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય.
જય શ્રી યમુના મૈયા, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.